રાધે રાધે મિત્રો, હવે આપણે ટ્રેન કાઢવાનો સમય થઈ ગયો છે. હવે ટ્રેન આવવાની બસ 10 થી 15 મિનિટની વાર છે, એટલે આરામથી આપણે હાલીને આવીને જવાનું. કારણ કે હવે વરસાદના કારણે આ બધા વાડીના રસ્તા ગારાવાળા બધા બંધ હોય, એટલા માટે ગાડી હાલે નહીં. હાલો હવે આપણે જઈએ ગાડી કાઢવા. તો હવે આવી ગઈ છે આપણી ટ્રેન, તમે જોઈ શકો. આપણો ટાઈમ થયો પૂરો, હવે જઈએ આપણે જમવા. હવે પાછા સેટ 3:30 વાગે આવે ટ્રેન, ક્યાં તે આપણે રજા આવે. આ નાલાની હેઠેથી પાણી આવે, પાણીની સીધી વેણ છે, પણ આ લોકોએ થોડુંક એને એમ થઈ ગયું કે ખેતરની વેસમાંથી પાણી કાઢવું એના કરતાં સાઈડમાંથી કાઢીએ, એટલે એ લોકોએ થોડીક કેનાલ કરી. પણ પાણીની જ્યાં જવાની હોય એટલે એ બાજુ જ પાણી જાય, એના કારણે આખું ખેતર ધોઈ નાખ્યું. જો તમે ભાઈ, ઝૂમ કરીને તમને બતાવીએ, કારણ કે 900 થાલ કાંઈ આમાં તો થાય તો નહીં. એટલે ક્યાંક વરસાદ રહે પછી એ લોકો ક્યાંક ધૂળ ભરવે, બાકી હેરખેથી ધોઈ નાખેલું છે, કાંઈ રહેવા દીધું નથી. ખાડા પડી દીધા, ક્યાં હતી પાણી ગયું છે આમાં. એવો વરસાદ પડ્યો અમારા વખતે સોમનાથ જિલ્લામાં. પાકી જાય એટલે આવી જાજો મજૂરીએ. કેટલી દાડી લે? 5 રૂપિયા તો 5,000 તારી દાડી. 5 વર્ષનો તું નથી, તારી દાડી ક્યાંથી 5,000 ભાઈ? હે આવી જાજે, તારી ગેંગ લઈને આખે. આપણે એકલાને હવે મજા ન આવે, એટલે આપણે જઈએ હવે બટુકભાઈ ભેગા ગામમાં. બટુકભાઈ જમી લઈ, પછી આવશું ઘડીક તબેલે ને પછી કરશું આરામ. તો હાલો હવે જઈએ આપણે બટુકભાઈ ભેગા. આ છે અમારો તબેલો, એકદમ મસ્ત મજા આવે એવો. મારા બટુકભાઈ 16 વર્ષ કી ગીત સાંભળે છે, પહેલી નજર કો સલામ. હવે પતી ગયું. હાલો હવે આપણે જમી લઈએ. જમવામાં શું છે જોઈએ ટિફિનમાં, તો હાલો હવે આપણે જમી લઈએ. આપણા ટિફિનમાં કેનું ચાખે જોઈએ. હવે હાથનું તો દેખાણું જ પેલા. રોટલી છે, કેમ ખુલતું નથી? ખુલી ગયું છે. સોરાનું શાક છે, રીંગણા છે, ટમેટા છે. હવે રોટલી છે. હવે આમાંથી પેલા 2 રોટલી ગાયને દઈ આવીએ. ગાય પણ ઊભી ઊભી જોવે છે આરામથી કે હાલો આવી જાઉં, અમને ભૂખ લાગી ગઈ છે. તમે તો 10 વાગે નાસ્તો કરો એટલે કઈ ભૂખ તો ન લાગે. સાચી વાત છે. હાલો પાછી મારે છે ખોટું છે હો. અમારા બટુકભાઈ જોવે છે મોબાઈલ, મોજમાં છે અમારા બટુકભાઈ. હા અમારા બટુકભાઈની રીંગણી છે. વરસાદ ગયો એટલે હવે આવશે આમાં રીંગણા. રીંગણી પણ તાજી છે હો, કાંઈ ઘટે જ નહીં. હાલો હવે આપણે ખાઈ લઈએ આરામથી. બટુકભાઈ કાકરી નાખે એટલે કે હાલો હવે ઘડીક આપણે કાકરી નાખી દે એટલે રસ્તો થઈ જાય સારો. ગાડી આપણે જ આંકવાની છે, બાકી ખોટા સોલાઈને થાવ ગારો ગારો. બટુકભાઈ કે આપણે તો કાંઈ આંકવી નથી, રસ્તો બનાવવાનો છે 1 નંબર. તો હાલો હવે બનાવીએ આપણે રસ્તો. બટુકભાઈ હાલો માઈ ગયો હવે યાર, ખોટો પછી છે ને કરાય ન કરાય મરાઈ જાય. ગરમી થાય. હાલો ખોટો તાપ ચડી જાય આમાં. 1 નંબર બનાવી દીધો તમે. હવે વહી જાય મોટરસાયકલ ને ન જાય ને તો મહી જાય. આપણે કાંઈ નથી જવું. કાંઈ નાખી દો, આ પાણા નાખી દો મોટા મોટા, તો હાલ છે. આગળ હાલાય બાપુ એની હળગલ જે ટૂટું કર્યું આવશે લઈને, ટૂટડિયું લઈને, એટલે એને મજા આવી જાય કે આ 1 નંબર બની ગયો.
પંચર પડે ને આવતા ક્યાંક એની ગાડીમાં. હવે સમય થઈ ગયો છે ટ્રેન કાઢવાનો, તો હાલો હવે જઈએ આપણે ટ્રેન કાઢવા. ને આપણે તમે જોવા અહીંયા છે પીર બાપાની દરગાહ, દરિયા પીર બાપાની, ને સામે છે રેલવે સ્ટેશન. આગળ આવશે 3:30 વાગે ટ્રેન, ને આપણી ફાટકી આવશે 3:40. તો હવે જઈએ આપણે ટ્રેન કાઢવા. અમારે 3:40 વાળી ટ્રેન દેલવાડાથી જુનાગઢ. કોઈને પણ આવવું હોય તો આમાં આવી શકો. દેલવાડાથી દીવ ખાલી 5 કિલોમીટર છે. જેને ફૂલ થવું હોય એ થઈ શકે આમાં આવીને. હવે મળીશું નેક્સ્ટ બ્લોકમાં. તબ તક કે લીએ જય હિન્દ જય ભારત.